તમે જ્યારે જોબ જોઈન કરો ત્યારે જ તમને સમજાવી દેવામાં આવે કે તમારે આ બોલવાનું છે અને તમારે આ નથી બોલવાનું, અને તમારે શું બોલવાનું છે એના કરતાં તમારે શું નથી બોલવાનું ને એ શીખવું એક આરજે માટે પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમને પહેલા જ દિવસે આ જ લેસન આપવામાં આવે કે શું નથી બોલવાનું. પોલિટિકલ કોઈ પણ વસ્તુ નહીં, રિલિજિયસ નહીં. તમે જનરલી જોતા હશો કે કોઈ પણ આરજેની સરનેમ નહીં ખબર હોય તમને, આરજેની હતી, કારણ કે તમે જ્યારે સરનેમ જોડી દો છો ત્યારે લોકો તમને પછી રિલિજિયસલી જોવા લાગે. તો એની માટે રેડિયોમાં જનરલી આરજેસની સરનેમ નથી હોતી, ઇટ ઇઝ જસ્ટ આરજેની હતી. સો મને આ બહુ બ્યુટીફુલ લાગે છે કે તમને કોઈ રિલિજિયસ ફિલ્ટરથી નથી જોવામાં આવતા. તમે એક વ્યક્તિ છો જે રેડિયો પર વાત કરો છો ને, જાણવામાં આવે છે. ટ્રુ. અને બીજું શું ના રિલિજિયસ વાત ના કરી શકો, તમે પોલિટિકલ તમારો ઓપિનિયન ના આપી શકો. પછી સ્ટેશન વાઇઝ, એટલે તમે કયા સ્ટેશનમાં કામ કરો છો એ પ્રમાણેના પણ ફિલ્ટર્સ આવે. હું જે ફ્રિકવન્સીમાં કામ કરતી હતી ત્યાં એવરીથિંગ ઇઝ ફીલ ગુડ, એટલે બહુ નેગેટિવ વાત નહીં કરવાની. એટલે બહુ નેગેટિવ કંઈક થયું હોય તો હું રેડિયો પર નહીં વાત કરું, કારણ કે મારો પર્પસ જ છે કે તમને સારું ફીલ થાય. જો હું નેગેટિવ વાત કરીશ પછી તમને સારું ફીલ નહીં થાય. એટલે પછી એ સ્ટેશનાલિટી વાઇઝ પણ ફિલ્ટર્સ ધીરે આવતા જાય. પણ મેઇનલી પોલિટિકલ તમે કશું જ નથી બોલતા અને રિલિજિયસ તમે કશું જ નથી બોલતા, અને એવી કોઈ વાત પણ નથી બોલતા જે તમને નથી ખબર, અથવા તમારે બોલવી છે તો તમારે પ્રોપર એનું રિસર્ચ કરવું પડે. હિસ્ટ્રીમાં શું થયું હતું, શું નહોતું થયું, એની વાત પણ તમે કરતા હો ત્યારે તમે બહુ શ્યોર હોવા જોઈએ, તમારી પાસે એના રેફરન્સીસ હોવા જોઈએ કે તમે આનો રેફરન્સ ક્યાંથી લીધો છે. તમે ગમે તે વાત ના કરી શકો વિધાઉટ પ્રૂફ, કારણ કે બહુ બધા લોકો તમને સાંભળે છે, તમને સાંભળીને એમના ઓપિનિયન બનાવે છે, અને તમને સાંભળશે પછી એ ઇન્ફોર્મેશન એમની માટે રાઈટ રોંગ એ જ થઈ જશે. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ અબાઉટ ધ ઇન્ફોર્મેશન. એક આરજેની લાઈફ કેવી હોય છે, લાઈક આખી દિનચર્યા કેવી હોય? આઈ થિંક આરજેનો આખો દિવસ છે ને એ રેડિયો પર શું બોલશે ને એ જ વિચારવામાં જતો હોય છે. કોન્શિયસલી અમે નથી વિચારતા હોતા, પણ કંઈક જઈ રહ્યા છીએ, કંઈક જોઈ રહ્યા છીએ, કંઈક કોન્ટેન્ટ શોધી રહ્યા છે. ના, એટલે મને તો બધી જ વસ્તુમાં કોન્ટેન્ટ જ દેખાય છે. એટલે આ બુકમાંથી કોઈ પેજ વાંચી લીધું હોય અથવા કોઈ મળી ગયું હોય તો મારા મગજમાં એ જોઈએ કે આ વાત છે ને હું કાલે રેડિયો પર કરીશ. એટલે તમે માઇકની સામે જ્યારે નથી હોતા તો પણ તમે ઓલવેઝ માઇકની સામે જ હોવ છો, બિકોઝ યુ આર પ્રિપેરિંગ ફોર દેટ. આજનો શો પૂરો થઈ ગયો, હવે કાલે શું કરીશ એ શો પૂરો થાય તરત જ હું વિચારવા લાગું. સો હું નો ફિલ્ટર નિયતિ જે સેગમેન્ટ કરું છું એ એવો જ છે કે મારી લાઈફમાં જે બને છે એ બધી જ વાત હું રેડિયો પર કરતી હોઉં. જેમ કે મારું એક્ટિવા ટો થઈ જાય તો હું કહું કે હા, નો પાર્કિંગમાં પડ્યું હતું એટલે થયું છે. સો દરેક આરજેની પર્સનાલિટી હોય અને એ પોતાની પર્સનાલિટીની રીતે વાત કરતા હોય. મારી પર્સનાલિટી આવી છે કારણ કે મને છે ને ક્યારે જુઠ્ઠું બોલવાની જરૂર પડી જ નથી. મારા મોમ ડેડ બહુ જ ઓપન માઇન્ડેડ છે, એટલે મારે ફિલ્મ જોવા જવું હોય તો હું કહીને જઈ શકું કે હું જઉં છું અને કોઈ રોકટોક નથી. તો મને જુઠ્ઠું બોલતા આવડ્યું જ નથી. એટલે રેડિયો પર પણ જ્યારે વાત કરવાની હોય તો હું ક્યારેય જુઠ્ઠું આજ દિન સુધી નથી બોલી. એટલે જે મારી લાઈફમાં થયું હોય એ આવીને મેં રેડિયો પર વાત કરી હોય. મારા શોની શરૂઆત જ એવી થાય કે કલ સે ક્યા સીખા, એટલે એક એવી વાત, એક એવી વસ્તુ જે મેં મારી લાઈફથી શીખી હોય. સો આઈ એમ ઇન માય લેટ 20s, અને 20sમાં યુ લર્ન અ લોટ. તો રોજ કંઈક ને કંઈક શીખું. ઇવન હું એકલી રહું છું, આઈ થિંક 7 વર્ષ થઈ ગયા હું મોમ ડેડ સાથે નથી રહેતી. આઈ મીટ ન્યૂ પીપલ એવરી ડે. એ લોકો સાથે રહેવાનું, એ લોકો સાથે એડજસ્ટ કરવાનું. તમારા ઇશ્યુઝ હોય, તમને પણ તમારા વિશે ઘણી બધી ખબર પડે કે ઓ તમે પણ આવા ખરાબ છો અથવા તમારામાં પણ આ ખરાબ પોઈન્ટ્સ છે. સો આ બધી જ વાતો હું રેડિયો પર કરતી હોઉં છું. ઇવન મારા પાડોશીની સાથે મારો ઝઘડો થઈ જાય તો પણ એ રેડિયો પર આવી જ ગયો હોય. એટલે તમે જો મારો શો સાંભળતા હોવ કે ઇવન તમે મને સોશિયલ મીડિયા પર પણ જોઈ રહ્યા છો તો યુ નો વોટ ઇઝ હેપનિંગ ઇન માય લાઈફ. યા સો મારું જે કોન્ટેન્ટ છે મેઇનલી ઓબ્ઝર્વેશન્સમાંથી આવે છે, ફિલ્મ્સમાંથી આવે છે, રીડિંગમાંથી આવે છે, અને મેજરલી કદાચ પ્રિયાંક સાથે આજે વાત થઈ હોય અને પ્રિયાંકે બહુ સારી વાત કીધી હોય તો એ પણ મેં લોકો સુધી પહોંચાડી જ હોય. તો મને એ કહો કે કલ સે ક્યા સીખા? અરે યાર, મને એવું લાગે છે કે હવે આ સેગમેન્ટમાં હું ગ્રેજ્યુએશન તરફ આગળ વધી રહી છું, બિકોઝ હવે લેટ 20sમાં આવી રહી છું તો ઓલમોસ્ટ બધું શીખી લીધું છે. પણ હમણાં હું છે ને કન્સિસ્ટન્સીમાં સ્ટ્રગલ કરી રહી હતી અને હું વિચારતી હતી એક દિવસ બેસીને કે હું જિમમાં બહુ કન્સિસ્ટન્ટ છું તો મારા કામમાં અથવા મારે જે કંઈ કરવું છે એમાં કેમ કન્સિસ્ટન્ટ નથી રહી શકતી. સો અત્યારે હું એ ઓબ્ઝર્વ કરું છું કે મારી કન્સિસ્ટન્સી ક્યાં બ્રેક થાય છે.
સો હમણાં મેં થોડું કંઈક શરૂ કર્યું અને ગઈકાલે એવું થયું કે મારો ભાઈ બેંગ્લોર જતો હતો તો એની અર્લી મોર્નિંગ ફ્લાઇટ હતી. સો ઓફકોર્સ એને લાસ્ટ ટાઈમ મળવા માટે હું ગઈ અને સવારે 3-4 વાગ્યા સુધી જાગી. એટલે પછી તમારી ઊંઘ પૂરી ના થાય, તમારી ઓફિસ હોય. તો મેં જોયું કે સોશિયલી મારી એનર્જી અત્યારે બહુ જ વેસ્ટ થઈ રહી છે અને સોશિયલ કામોના લીધે હું કન્સિસ્ટન્ટ નથી રહી શકતી. સો આ મેં પર્સનલી ઓબ્ઝર્વ કર્યું છે કે દેટ ઇઝ વાય આઈ એમ નોટ કન્સિસ્ટન્ટ. સો ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન કે ઓકે મારે હવે સોશિયલી બાઉન્ડ્રીઝ બનાવવી પડશે મારા કામમાં કન્સિસ્ટન્ટ રહેવા માટે.